મંગળવારનો દિવસ થોડો અમંગળ સાબિત થયો છે। બજારમાં આજે એક મોટા ઘટાડા તરફી તમને કારોબાર જોવા મળ્યો। જુઓ છેલ્લા ઘણા દિવસથી નિફ્ટીની અંદર 24,500નું એક લેવલ હતું, જે ખાસું એવું સપોર્ટનું લેવલ બની રહ્યું હતું, પરંતુ આજના દિવસે એ પણ બ્રેક થતું દેખાયું અને લગભગ 332 પોઈન્ટના ઘટાડા સાથે આપણને નિફ્ટીમાં એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું। 24,336 પર બંધ થયું છે। સેન્સેક્સમાં પણ 1,000 પોઈન્ટનો ઘટાડો આવ્યો। નિફ્ટી બેંક પણ આજે ઘટાડો આવ્યો છે, પરંતુ સારી વાત અહીંયા એ છે 52,800ના લેવલ જે એક મહત્વના સપોર્ટના લેવલ છે તે આજે જાળવી રાખ્યા છે અને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આજના દિવસે તમને ઉપલા સ્તરેથી એક ઘટાડો આવતો જોવા મળ્યો। જે સેક્ટર આજના દિવસે ઘટાડામાં રહ્યા એમાં સરકારી બેંકો ખાસ મહત્વની રહી। પીએસયુ બેંક લગભગ 0.5% ઘટ્યું। આ ઉપરાંત તમને મેટલ, ઓટો અને સરકારી કંપનીઓમાં આજે ખાસો એવો ઘટાડો આવતો દેખાયો। આજે કોઈ પણ સેક્ટર તમને તેજી સાથે બંધ થતા નથી દેખાયા। તમામ સેક્ટરમાં આજે દબાણ જ હતું। ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જુઓ શ્રીરામ ફાઇનાન્સનો સ્ટોક લગભગ 5% જેટલો ઘટીને બંધ થયો છે। આ ઉપરાંત ગ્રાસિમ, ભારતી એરટેલ, હીરો મોટો જેવા કોપ પણ ઘટીને બંધ થયા, પરંતુ ખાસ આજથી રિલાયન્સ અને એચડીએફસી બેંક જેવા દિગ્ગજો સવારથી જ એક દબાણમાં હતા, જેને લઈને આજે બજારમાં થોડુંક દબાણ પણ તમને વધતું જોવા મળ્યું। એકમાત્ર સિપ્લાનું કાઉન્ટર આજે નિફ્ટીમાં એક ગ્રીન ઝોનમાં બંધ થતું જોવા મળ્યું છે। બાકી એ સિવાયના તમામ સેક્ટરમાં આજે 49 સ્ટોક તમને આજે દબાણમાં રહેતા દેખાયા હતા। મિડ કેપના ફ્રન્ટ પરથી તમે જોઈ લો એલ&ટી ફાઇનાન્સ, બંધન બેંક, ઓઇલ ઇન્ડિયા, ક્યુમિન્સ જેવા કાઉન્ટર આજે ખાસા એવા ઘટાડા સાથે બંધ થયા છે, પરંતુ આ ફોલમાં પણ અમુક સ્ટોક એવા છે કે જેમાં સારી તમને તેજી દેખાય। મિડ કેપના ફ્રન્ટ પરથી જેવા મઝગાંવ ડોક અને સુઝલોનનો સમાવેશ થાય છે। લગભગ 5.5 અને 5%ની તેજી આવી। આ ઉપરાંત ઓબરોય રિયલ્ટી, મેક્સ હેલ્થ જેવા કાઉન્ટર ઘણા મહત્વના રહ્યા કે જ્યાં આગળ પોઝિટિવિટી આવતી જોવા મળી, પરંતુ ઓવરઓલ આજે ક્લોઝિંગ આવ્યું છે એ ઘણું મહત્વનું છે। 24,500નું જે સપોર્ટ હતો એ ક્લોઝિંગ લેવલ પર આપણને છેલ્લા 1.5 અઠવાડિયાથી બ્રેક થતો નહોતો દેખાયો, જે આપણને બ્રેક થતો દેખાયો છે। જો કે હજી પણ નીચેમાં 24,180, 24,000ના લેવલ એક મહત્વનું સપોર્ટનું કામ કરશે, પરંતુ હવે અહીંયાથી નિફ્ટી થોડુંક નેગેટિવ સેન્સ સાથે એક રેન્જ બાઉન્ડ કારોબાર 24,000થી લઈને 24,888ની રેન્જની અંદર આપણને કામકાજ કરતો જોવા મળી શકે છે। એટલે એ પ્રમાણે તમારે ખાસ કરીને બજારમાં પોતાની રણનીતિ હવે બનાવવાની રહેશે।